بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وإلى أهل بيت الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ومن شر حاسد إذا حسد. صدق الله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. હસદ એક એવી બીમારી છે, એક એવું વિરુષ છે કે જે આજની આ દુનિયાના અંદરમાં, આ પૂરી દુનિયાના અંદરમાં ઠેક ઠેકાણે આપણને જોવા મળે છે. ખાસ કરીને જ્યારે આપણી આ સમાજની વાત થાય કે જે શિયા સમાજ છે, આ દુનિયાભરના અંદરમાં જેટલા પણ શિયા અને હૈદરે કબરા અને મુસલમાનો વસવાટ અને જિંદગી બસર કરી રહ્યા છે, અને ખાસ કરીને જ્યારે એનાથી ઉપરાંત આપણે આપણા ખોજા શિયા ઇબ્ન અશરી સમાજના અંદરમાં નજર કરીએ અને ગૌર કરીએ તો આપણને આ સમાજના અંદરમાં ઠેક ઠેકાણે આપણને એવા લોકો દેખાશે, એવા મુમિનીન દેખાશે કે જે લોકો આપણી સામે મુખાતબ થઈને ફરિયાદ કરતા હશે કે એ શેખ, એ લોકો, અમારી સમાજના અંદરમાં, અમારા કૌમના અંદરમાં હસદ બહુ વધી ગયું છે. આ હસદ એક એવી બીમારી છે કે જે દુનિયા જ્યારથી ખલ્ક થઈ, એટલે કે આદમથી લઈને કે ખાતમ સુધી, બલકે આદમથી લઈને કે આજ દિવસ સુધી આપણને આ બીમારી આપણને જોવા મળે છે. અને આપણે એક મુસ્તતે કરીએ છીએ કે આ જેમ જેમ દુનિયા આગળ વધતી જાય છે, જેમ દુનિયા તરક્કી કરતી જાય છે, એમ આ બીમારી વધુમાં વધુ આગળ વધે છે, બલકે ઓછી થતી જ નથી. જ્યારે આપણે સમાજના કોઈ પણ શખ્સને, એનાથી આગળ જતા સમાજના કોઈ પણ જવાનથી આપણે જ્યારે સવાલ કરશું કે ભાઈ શા માટે તમે ઇમામ બારગાહના અંદરમાં નથી આવતા, એના કારણ અને એના બાના ઘણા બધા હોઈ શકે. એમાંથી એક બાનું શાયદ એ હોય કે ભાઈ મજલિસ સમજાતી નથી, એક બાનું શાયદ એ હોઈ શકે કે મજલિસ બહુ લંબાઈ છે, એક બાનું શાયદ એ હોઈ શકે કે નિયાઝ નથી ભાવતું. આ તમામ બહાના અને કારણોમાં એક કારણ કે જે વારંવાર આપણને આવે છે તે એ છે કે જ્યારે શા માટે તમે ઇમામ બારગાહના અંદરમાં નથી આવતા, શા માટે મસ્જિદના અંદરમાં તમે શિરકત નથી કરતા, હવે શા માટે તમે સોશિયલ જેટલા પણ પ્રોગ્રામ હોય છે એના અંદરમાં તમે શિરકત નથી કરતા, તો આપણને તરત એ જવાબ નજરે આવે છે અને કાને સંભળાય છે કે જેના બાજુમાં હું નમાઝ પઢું છું, જેના બાજુમાં હું હુસૈન ઇબ્ન અલીની આઝાદારી કરું છું, એ મારાથી હસદ કરે છે. એટલા માટે આપણને આજની આ મજલિસના અંદરમાં આપણને સાથે મળીને આ હસદના બારામાં થોડીક ચર્ચા કરવી છે. શા માટે? કારણ કે આ હસદ આપણને ક્યારેક ક્યારેક એમ થઈ શકે કે આ હસદ જે છે ફક્ત આપણા સમાજ અને આપણા કૌમના અંદરમાં આપણને જોવા મળે છે. ના, જ્યારે આપણે આ દુનિયા ઉપર નજર કરીએ છીએ, બલકે બીજા ધર્મ અને બીજા દીન તરફ આપણે નજર કરીએ છીએ, તો આપણને જોવા મળે છે કે આ હસદ, અને જેને આપણે જેલુઝી અને એન્વી તરીકે આપણે ઓળખીએ છીએ, એ આપણા જમાનાથી શરૂ નથી થયું. એ ઇસ્લામના અંદરમાં જ ફક્ત નથી, બલકે પરકોમના અંદરમાં
બીજા ધર્મના અંદરમાં પણ આપણને આ હસદનો કોન્સેપ્ટ આપણને નજરે આવે છે. ફિલોસોફના અંદરમાં આપણે જોવા જઈએ અને તપાસ કરવા જઈએ, એરિસ્ટોટ બયાન કરે છે, કહે છે કે તમને ખબર છે જાલુઝી અને હસદ એટલે શું? હસદ એટલે એ કે હું જ્યારે એક મારા મોમિન ભાઈની પાસે જોઉં કે એમની પાસે એક વસ્તુ છે, તો એમની ખુશીને જોઈને મને દિલના અંદરમાં બળતરા શરૂ થાય. એમના કોરે બેર્ટ્રાન્ડ રસેલ કે જે એક બીજો ફિલોસોફ છે એ બયાન કરે છે કે આ જેલુઝી અને હસદ એક એવી વસ્તુ છે કે જેના કારણે ઇન્સાન હર હંમેશ મેલહેureux અને જેને આપણે કહીએ ગમગીન રહેતો હોય છે. જિંદગીના અંદરમાં કોઈ પણ ગમગીન ઇન્સાનને તમે જુઓ કે જેનું ગમ ઓછું જ નથી થતું બલકે વધતું જ જાય છે, એટલે તમે મગજના અંદરમાં રાખો કે એવું લાગે છે કે આના દિલના અંદરમાં હસદ બસ કરશું. તો કેથોલિક લોકો બયાન કરે છે કે અમારા દીન અને ધર્મના અંદરમાં 7 ગુનાહ અને કબીરા છે, જેને એ લોકો પેશે કેપિટો તરીકે સમજે છે. એ લોકો બયાન કરે છે કે આ 7 પેશે કેપિટો અને 7 ગુનાહ અને કબીરામાંનો એક ગુનો અને એક પેશે કેપિટલનું નામ હસદ અને જેલુઝી છે. હાલ જ્યારે ઇસ્લામ તરફ આપણે આગળ વધીએ તો ઇસ્લામ આપણને બયાન કરે છે કે ના, જે આપ લોકોના ઝહેનમાં જેને તમે હસદ સમજો છો, અસલન એને હસદ ના કહેવાય. શા માટે? આપણે જ્યારે કોઈથી અહીં સવાલ કરશું કે ભાઈ તમારા માટે હસદ એટલે શું, તો તરત આપણને સામેથી એ જવાબ આપશે. એ જવાબ આવશે કે ભાઈ મારા માટે હસદ એટલે જેલુઝી. આપણે એમને નાઈવમાં આપણે એમને તજવીજ કરીએ છીએ કે ભાઈ હસદ એગલ જેલુઝી. ના અઝીઝાને મુહતરમ, ઇસ્લામ બયાન કરે છે કે જેલુઝી એક બીજી વસ્તુ છે, હસદ એક બીજી વસ્તુ છે. ઇસ્લામ બયાન કરે છે કે તમને ખબર છે જેલુઝી એટલે શું, જેને આપણે ફ્રેન્ચના અંદરમાં જેલુઝી કહીએ છીએ. જેલુઝીનો અર્થ એ થાય છે કે મારા એક મોમિન ભાઈની પાસે એક વસ્તુને હું જોઉં અને મારા દિલના અંદરમાં એક બળતરા થાય કે એ ખુદા, આ ઇન્સાનની પાસે, આ મારા મોમિન ભાઈની પાસે શા માટે આ વસ્તુ છે? મને ખબર છે કે એ વસ્તુને તું મને આપ. એને કહેવાય જેલુઝી. જ્યારે કે હસદ એનાથી વધારે ઝેરીલો અને પોઈઝન છે. ઇસ્લામ બયાન કરે છે કે હસદ એને ન કહેવાય. હસદ એને કહેવાય કે જ્યારે તું તારા મોમિન ભાઈની પાસે એક એવી વસ્તુ જો કે જે તારી પાસે નથી, તો તું ખુદાની પાસે એ દુઆ માંગ કે એ ખુદા, આ મારા મોમિન ભાઈ પાસે એ વસ્તુ હોય કે ના હોય, મારી પાસે જે છે આ વસ્તુ હોય કે ના હોય, પણ એના પાસેથી તું એક ફેર આ વસ્તુને ખેંચી લે. હસદ એને ના કહેવાય કે ભાઈ મારા મોમિન ભાઈની પાસે છે તો મને પણ આપ નહીં. હસદ એને કહેવાય કે એ ખુદા, મને મળે કે ના મળે જહન્નમમાં, આને ના મળવું જોઈએ. એટલા માટે આપણને વારંવાર કુરઆન મજીદ અને અહલુલ બૈત આપણને એ યાદી અપાવે છે, આપણને યાદ દહાની કરે છે કે એ બંદાએ ખુદા, એ ખુદાના બંદાઓ, યાદ રાખજો આ દુનિયાના અંદરમાં, જિંદગીના અંદરમાં ઘણા બધા એવા દેફો છે, ઘણી બધી એવી ઝહેર છે કે જે તમારા દિલોના અંદરમાં ક્યારેક ક્યારેક ઉગે છે. બધી વસ્તુ એક બાજુ, હસદથી તમે ધ્યાન રાખજો, કારણ કે હસદ તો બીજા લોકોને, હસદ એક એવી વસ્તુ છે કે જે તમારા સામેનો જે ઇન્સાન છે એ પણ બરબાદ થઈ જશે, તમે પણ બરબાદ થઈ જશો. આપણા પહેલા અલી બિન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ જે હસદ નામની વસ્તુ છે ને એનાથી તમે ધ્યાન રાખજો. શા માટે? કારણ કે જેવી રીતે આગ લાકડાને ખાઈ જાય છે ને, એવી રીતે તમારો આ દિલના અંદરમાં જ્યારે શૈતાન હસદને રાખે છે ને, તો હસદ પણ તમારા ઈમાનને ખાઈ જાય છે. અને આ હસદ ધ્યાન રાખજો, એવી વસ્તુ નથી કે હસદ જે છે બીજા લોકોને આવે, મને ક્યાંથી આવે? હસદ ફક્ત પૈસા બાબતમાં નથી અઝીઝાન મુહતરમ, હસદ ફક્ત રૂપના બારામાં નથી, હસદ ફક્ત કુટુંબ અને કબીલાના બારામાં નથી,
હસદ ક્યારેક ક્યારેક ઇલ્મના બાબતમાં પણ આવે છે. અને દુનિયાએ દેખાડી દીધી, દુનિયા ઉપર આપણે નજર કરીએ, તારીખ તરફ આપણે જ્યારે નજર કરીએ છીએ તો આપણને કાંઈક એવા લોકો દેખાય છે કે જે લોકો ધર્મી હતા, જેને આપણે સમજીએ છીએ, જે લોકોની પાસે ધર્મ હતો. કે આ એ રસૂલ છે કે તમે ખબર છે રસૂલ જે છે એના પહેલા કે મદીનાના અંદરમાં તશરીફ લાવે. મદીનાના અંદરમાં ઉબઈ, આ એ અબ્દુલ્લાહ ઇબ્ન ઉબઈ છે જેને મુનાફિકોના સરદાર તરીકે ઓળખવામાં. આ એ અબ્દુલ્લાહ ઇબ્ન ઉબઈ કે જે મદીનાના અંદર બહુ મશહૂર, એમનું એટલું માન, એમને જે છે એક શાન, અને લોકો એમનું બહુ માન રાખે. જ્યારે રસૂલે ખુદાનું મદીનાના અંદરમાં પધારવાનું થયું, મદીનાના અંદરમાં તશરીફ લાવવાનું થયું, તો લોકો જે છે જાહેરની વાત છે, હવે રસૂલે ખુદા મદીનાના અંદરમાં આવ્યા છે એટલે ત્યાંથી જે લોકો રસૂલની પાસે જાય, રસૂલને હદિયા આપે, રસૂલના હાથ ચૂમે, રસૂલની ચાકરી કરે. અબ્દુલ્લાહ ઇબ્ન ઉબઈની સામે કોઈ ન જોયું. એટલે આનું દિલ ભરતું હોય કે શા માટે મારા સામે લોકો નથી જોતા ને ઓના સામે નથી જોતા અને રસૂલની સામે જોઈ છે. એવામાં જે છે અબ્દુલ્લાહ ઇબ્ન ઉબઈએ તય કર્યું, આપણને રસૂલને ખલાસ કરવું છે, આપણને રસૂલ ઉપર એવો કોંપડો રમવો છે કે રસૂલની જાન જ ચાલી જાય. ત્યાંથી જે છે અબ્દુલ્લાહ ઇબ્ન ઉબઈ એમના ઘરવાળાની સાથે તય કર્યું કે તો આપણને રસૂલે ખુદાને જે છે એમને ઘરે દાવત આપી છે, આપણને દાવત આપી છે, તો એવણે જે છે ઘરના અંદરમાં એક કોંપલો રમ્યો, એક એવા ઠેકાણે જે છે એવો એક ખાડો બનાવ્યો અને ઊંડો ખાડો બનાવી એના ઉપર સુફરો બિછાવ્યો. સુફરો બિછાવી અને એમની ઘરવાળીને કહ્યું કે ખાવાના અંદરમાં ઝહેર રાખજો. ઝહેર રાખીને ત્યાં સુફરાને પાથર્યું. ત્યાંથી જે છે રસૂલ અને મૌલા અલી અને એમના તમામ સહાબીઓને દાવત આપી અને કહ્યું કે એ રસૂલ ભલે પધાર્યા, ઘરે જમવા આવો. રસૂલ એના પહેલા કે એમના ઘરે જમે, એમના ઘરે તશરીફ લાવે, જિબ્રાઈલ અમીન નાઝિલ થયા અને કહેવા લાગ્યા, યા રસૂલલ્લાહ, ધ્યાન રાખજો, ઓલા ત્યાં તમને દાવત આવી છે ઘરે, ત્યાં ખાવાના અંદરમાં ઝહેર ભરેલું છે અને જ્યાં સુફરો છે ધ્યાન રાખજો, સુફરાના નીચે, ટેબલના નીચે ખાડો છે. રસૂલે કહ્યું ઠીક છે, હવે હુકમ શું છે? કીધું તમે જમી લો, તમે આરામથી જમજો, અમોને કામ કરવા દો. મકરુ મકરુલ્લાહ. ત્યાંથી જે છે રસૂલ આવ્યા, કીધું ભલે પધાર્યા, આવો. રસૂલ એક મરતબા સુફરા ઉપર પગ અને કદમ રાખ્યો, જોયું કે ત્યાં સુફરો કડક થઈ ગયો છે, રસૂલ જે છે અંદરમાં ઘરી ન ગયા. અબ્દુલ્લાહ ઇબ્ન ઉબઈ ત્યાં વ્યાધિમાં અને મૂંઝવણમાં પડ્યો કે તો આ ખાડું એવું લાગે છે કે ઉદાણો જ નથી. ત્યાં રસૂલ બેઠવા લાગ્યા, કીધું કાંઈ ના, ઠીક છે, અગર અહીંયા ના પડ્યા તો ખાવા છે, ખાવાથી જે છે ત્યાં જે છે એની શહાદત થઈ જશે. રસૂલ એક મરતબા ખાવાનું શરૂ કર્યા. ત્યાંથી રસૂલ એક મરતબા મૌલા અલી અમીના તમામ સહાબીઓને કહેવા લાગ્યા, કહ્યું ખોબરો, ખાવા પહેલા એક દુઆ પડવાની છે, એ દુઆને તમે પડો. એ દુઆને પડી અને રસૂલ અને તમામ સહાબીઓ ખાવાનું શરૂ કર્યું. જ્યારે પૂરું જમી લીધું, અબ્દુલ્લાહ ઇબ્ન ઉબઈ જોઈ છે કે ત્યાં કંઈ છે જ નહીં. રસૂલ બિલકુલ આરામથી જમી અને ત્યાંથી ઊભા થઈને ચાલ્યા ગયા. અબ્દુલ્લાહ ઇબ્ન ઉબઈ ત્યાં વ્યાધિમાં પડ્યું, કહ્યું કે આ જાદુગરે શું કર્યું? મેં આ ખાડો ખોદ્યો હતો, અંદરમાં કંઈ થયું નહીં, અને ત્યાંથી અમોએ જે છે ખાવાના અંદરમાં ઝહેર રાખ્યું હતું, ખાવાનું જે છે અસર ન કર્યું. અબ્દુલ્લાહ ઇબ્ન ઉબઈ મતલબ એની ઘરવાળી એમના બચ્ચાઓને બોલાવીને કહ્યું, તમે ખાઓ તો આપણે જોઈ શું થાય છે. એ લોકોએ ત્યાંથી ખાવાને લઈ અને શરૂ કર્યું જમવાનું. ત્યાં બધા સૂઈ ગયા. ગામના અંદરમાં હોહા, મદીનાના અંદરમાં જેને આપણે કે વાવૈલા શરૂ થયું. રસૂલના કાનો સુધી અવાજ સંભળાણો. રસૂલ એક મરતબા અબ્દુલ્લાહ ઇબ્ન ઉબઈને બોલાવીને કહ્યું, ભાઈ શું થઈ ગયું? તમારા ઘરવાળાઓને શું થઈ ગયું? સાંભળ્યું કે તમામ લોકો શહીદ થઈ ગયા, એ લોકો ગુજરી ગયા. કીધું કાંઈ નહીં યા રસૂલલ્લાહ, ખાવામાં જે છે થોડુંક કંઈ પ્રોબ્લેમ હતું, એ લોકોને જે છે જુલાબ થઈ ગયું, જુલાબના કારણે એ લોકો મરી ગયા. રિવાયતના અલ્ફાઝ. અઝીઝાન મુહતરમ,
અહીંયા આપણને કહેવામાં આવે છે કે ક્યારેક ક્યારેક આ હસદ એક એવી વસ્તુ છે, આ જેલુઝી અને એન્વી એક એવી વસ્તુ છે કે જે ઇન્સાનને ક્યારેક એમના પોતાને મારી નાખે છે. આ હસદ એક એવી વસ્તુ છે કે જ્યારે મારા દિલ અને ઝહેનના અંદરમાં હોય કે હું સામેવાળાને અઝિયત પહોંચાડું, પણ એ ક્યારેક ક્યારેક મને હલાક કરી નાખે છે. એટલા માટે આપણને આજની રાતની એ મજલિસના અંદરમાં એ જાણવું છે કે આ હસદ જે છે, કુરાન મજીદના અંદરમાં એમના બારામાં શું કહેવામાં આવ્યું છે. આ હસદ જે છે, ખુદાવંદે કરીને અહીંયા પહેલેથી જન્મથી આ હસદને મારા દિલના અંદરમાં રાખ્યું છે કે એ જ્યારે ઇન્સાન મોટો અને ગયડો થતો જાય ત્યારબાદ એ હસદ ઇન્સાનના દિલના અંદરમાં ઉગે છે. ત્યારબાદ મને કેમ ખબર પડે કે મારા દિલના અંદરમાં હસદ છે? ત્યારબાદ આ હસદ અને mauvaise œil અથવા બદનજરના વચમાં ડિફરન્સ શું છે? અને આખિરમાં આ દુનિયાના અંદરમાં સૌથી વધારે એ શખ્સ અને એ કુટુંબ કે જેના ઉપર હસદ કરવામાં આવ્યું હતું એ કઈ કુટુંબ અને કયો કબીલો હતો? જ્યારે ઉલમાએ અખલાકથી સવાલ કરવામાં આવે કે આ હસદ ક્યાંથી આવે છે, આ હસદનો જે બોલ છે એ ક્યાંથી આવે છે, ઉલમા આપણને જવાબ આપે છે કે આ હસદ આવે છે હસદલમાંથી. હસદલ અરબીના અંદરમાં એટલે શું? હસદલ એક એવા ઇન્સેક્ટ અને એક એવા જીવડાનું નામ છે કે જે ઇન્સાનના આ ચામડીના અંદરમાં દાખલ થઈ જાય અને અંદરથી જે છે ઇન્સાનના ચામડીના અંદરમાં દાખલ થઈ અને ત્યાંથી ઇન્સાનના લોહીને પીવાનું અને ચૂસવાનું શરૂ કરે, ત્યાં સુધી કે ઇન્સાનનું લોહી ખાઈ અને ઇન્સાનને હલાક કરી નાખે છે. ઉલમા લોકો બયાન કરે છે કે જેવી રીતે આ નાનું ઇન્સેક્ટ આ ઇન્સાનના શરીરના અંદરમાં દાખલ થાય અને ઇન્સાનના જિસ્મને ખલાસ કરી નાખે છે, એવી જ રીતે આ હસદ એક એવી નાની બીમારી છે, એક એવો નાનું વિરુસ છે કે અગર ઇન્સાનના દિલના અંદરમાં દાખલ થઈ ગયો તો એ ઇન્સાનના ઈમાનને હલાક કરી નાખે છે. પણ કુરાન મજીદને જ્યારે આપણે ઉઠાડીએ, આ પૂરું કુરાન મજીદ કે જે આપણી કોન્સ્ટિટ્યુશન છે એમને જ્યારે આપણે એના તરફ નજર કરીએ તો આપણને જોવા મળે છે કે આ કુરાન મજીદના અંદરમાં ખુદાવંદે કરીને ઘણા બધા એવા દાસ્તાન આપણને બયાન કરેલા છે, ઘણા બધા દાસ્તાન છે. આ તમામ દાસ્તાનોમાં ઘણા બધા એવા મોહાલ અંદરમાં છુપાયેલા છે. એ તમામ દાસ્તાનોના મૂળ તરફ આપણે નજર કરીએ તો en général en majorité જ્યારે આપણે જોવા જઈએ તો આપણને નજરે આવશે કે આ તમામ દાસ્તાનો જે ખુદાવંદે કરીમ આપણને બયાન કરેલા છે એક એવું કોન્સેપ્ટ છે કે જે વારંવાર આવે છે, જેનું નામ હસદ છે. નબીઉલ્લાહ આદમ અને ઇબ્લીસના વાક્યા કોણ એમનાથી અજાણ્યું છે? બધા લોકો એમનાથી વાકેફ છે. તવજ્જો ચાહું છું. જ્યારે આદમ અને ઇબ્લીસની દાસ્તાન તરફ આપણે નજર કરીએ તો આપણને જોવા મળે છે કે આપણે હર હંમેશ સાંભળીએ છીએ કે આ નબીઉલ્લાહ આદમને જ્યારે ખુદાવંદે કરીને ખલ્ક કર્યો અને ત્યારબાદ તમામ લોકો ખુદાવંદે કરીને તમામ ફરિશ્તાઓને કહેવા લાગ્યા કે મેં આદમને મારા હાથેથી ખલ્ક કર્યો છે, હવે તમે એમનો સજદો કરો. તમામ લોકોએ સજદો કર્યો ઇલ્લા આપણો દોસ્ત ઇબ્લીસ. આપણે ત્યારે શું સાંભળીએ છીએ કે ઇબ્લીસે નબીઉલ્લાહ આદમનો સજદો ન કર્યો. શા માટે? ખલકતની મિન નાર વ ખલકતહુ મિન તીન. એ ખુદા, મને તે આગથી બનાવ્યો છે, આદમને તે માટીથી બનાવ્યો છે. આગમાં વધારે ચમક હોય, માટીમાં કઈ દમ ન હોય, હું શા માટે આદમનો સજદો કરું? અહીંયા આપણે સાંભળીએ છીએ હર હંમેશ કે ઇબ્લીસે જે છે એમના દિલના અંદરમાં તકબ્બુર હતું, એટલા માટે પોતે આદમના સામે સજદો ન કર્યો. પણ હું તમને ઉલમા બયાન કરે છે કે એના પહેલા કે ઇબ્લીસના દિલમાં તકબ્બુર આવે એમના પહેલા જે છે ઇબ્લીસના દિલમાં હસદ હતું. તકબ્બુર બાદમાં આવે છે, પહેલા ઇન્સાનના દિલમાં હસદ આવે છે કે ભાઈ શા માટે મારી પાસે નથી અને એમની પાસે છે. એમનાથી આગળ જતા હું તમને સવાલ કરું, કુરાન મજીદનો સૌથી લાંબો સૂરો સૂરે બકરા. સૂરે બકરાનું નામ શા માટે બકરા રાખવામાં આવ્યું?
ઉલમા લોકો બયાન કરે છે, તફસીર બયાન કરે છે, નબીયુલ્લાહ મૂસાના જમાનાના અંદરમાં બે એવા ખુઝાન હતા કે જે લોકોનો મોહબ્બત એક ઓરતની સાથે થઈ ગયો. એટલે પહેલા એ ઓરતની પાસે માગું રાખ્યું. હજી એ માગું ન રખાણું કે બીજો આવીને કહ્યું કે હું પણ માગું રાખું છું. આ બે ખુઝામાંથી એક હતો ધર્મી અને દીનદાર, બીજો હતો કે જે ઓછો ધર્મી હતો. औरते સરખો વિચાર કરી અને એવાને કહ્યું કે મને આ દીનદાર છોકરો પસંદ છે. બોલું ને કે કેના પાસે સૌથી વધારે માન છે, પાસપોર્ટ કેની પાસે છે, ખબર નથી ઓળખાણ કેની પાસે છે, કેનું કુટુંબ વધારે છે, કોણ કઈ મોટા ગામના અંદર મારીએ છે. ના કીધું મને એ પસંદ છે, એ છોકરો પસંદ છે, એ મર્દ પસંદ છે કે જે સૌથી વધારે દીનદાર છે. એટલે જે ઓલો બીજો ખુઝાન હતો એ કહ્યું શા માટે ઓલાનું માગું કબૂલ થયું ને મારું માગું કબૂલ ન થયું. એવામાં એક ખુઝાન જે છે બીજા ખુઝાની પાસે આવી એને કતલ કરી નાખ્યો. કતલ કરી અને એ જ શખ્સ, એ જ ખુઝાન નબીયુલ્લાહ મૂસાની પાસે આવીને કહેવા લાગ્યો કે કીધું યા નબીયુલ્લાહ મૂસા, મારા ખુઝાને કોઈ કતલ કરી નાખ્યું, મને ખબર છે કે આના કાતિલને તમે ગોતો. નબીયુલ્લાહ મૂસાએ કહ્યું ઠીક છે. અને તે પૂરું દાસ્તાન છેલ્લે સુધી તમને ખબર છે, આખર સુધી ત્યાંથી આપણને કહેવામાં આવે છે કે આ બકરાનો જે સૂરો છે, એ બકરાનું જે દાસ્તાન છે એના પછવાડે પણ હસદની વાત હતી. એનાથી આપણે આગળ વધીએ. જ્યારે આ તમામ દાસ્તાન તરફ આપણે નજર કરીએ તો બે એવા દાસ્તાન છે કે જે વારંવાર આપણા નજરે આવે છે. એમાંથી પહેલું દાસ્તાન હાબીલ અને કાબીલનું છે અને બીજો દાસ્તાન યુસુફ અને એમના ભાઈઓનું છે. ઉલમા લોકો આગળ વધીને બયાન કરે છે, તમને ખબર છે આ બે દાસ્તાન એક ઠેકાણે, બીજા તમામ દાસ્તાન. આ બંને દાસ્તાન શા માટે આટલું આપણા નજરે આવે છે? ખુદાવંદ કરીમ આ બંને દાસ્તાનના નજરિયાથી આપણને દેખાડવા ચાહે છે કે એ બંદે ખુદા, એ ખુદાના બંદાઓ, ક્યારેક તમને એમ થાય કે આ હસદ મામૂલી વસ્તુ છે, આ હસદ જે છે સમાજના અંદરમાં એ જે છે કોમન વસ્તુ છે, એ આદિ વસ્તુ છે. ખુદાવંદ કરીમ મને દેખાડવા ચાહે છે, એ બંદે ખુદા યાદ રાખજે અને ધ્યાન રાખજે, હસદ પહેલા સમાજથી નથી શરૂ થતું, હસદ પહેલા બંને બે ભાઈ અને ઘરના અંદરમાં શરૂ થાય છે. ક્યારેક એવું થાય છે કે હસદ બહારથી નથી આવતું, હસદ ડાયરેક્ટ ઘરના અંદરથી શરૂ થાય છે. એવું સાંભળી આવ્યો છો તમે? લોકો ક્યારેક કહેતા હોય, અમુક એવા દોસ્ત હોય, અમુક એવા ભાઈઓ હોય, અમુક એવા સગાવાલાઓ હોય કે જે લોકો કહેતા હોય કે જે લોકોના અંદરમાં એટલો હસદ હોય, પછી એકબીજાને કહેતા હોય ભાઈ તારા જેવા દોસ્ત અમારી પાસે હોય તો પછી દુશ્મનની શું જરૂર હોય. અઝીઝાન મુહતરમ, ઉલમા ધ્યાન દઈને આપણું ધ્યાન ખેંચે છે અને કહે છે યાદ રાખજો, ક્યારેક આ હસદ એક એવી વસ્તુ, એક એવો વિરુષ છે કે જે બહારથી નથી શરૂ થતું, ઘરથી શરૂ થાય છે. અને અહીંયા આપણને કહેવામાં આવે છે એના કારણ ઘણા બધા હોઈ શકે, પણ આજના દહાડે અને આજના દિવસે 2025 ના અંદરમાં એક એવી વસ્તુ, એક એવું ઉતી છે કે જેના કારણે હસદ વધવામાં છે. એ કારણ અને ઉતી શું છે? રેઝો સોશિયો. અમારા જવાન ભાઈઓ, અરે પડદા પછવાડે મારી જવાન બહેનો, ક્યારેક મને એમ થાય, મારા દોસ્ત એમ કહું કે ભાઈ ઓલાને જોતો, ઓલાની પાસે કેટલી સારી ગાડી છે કે મારા પાસે નથી. ઓલાની ભાઈ આ કેમ થાય, ઓલાનું ઘર કેવું સારું, મારા પાસે કઈ નથી. એ ભાઈ ઓલો ક્યાં ફરે છે, અમે હજી અહીંયા બેઠા છે. અઝીઝાની મુહતરમ, ક્યારેક જ્યારે મારા ઉપર હસદ થતું હોય ને એનું કારણ બીજું કોઈ નથી, હું પોતે છું. એટલા માટે કહેવામાં આવે છે તમારા રફતાર, તમારા પોતાના કિરદાર, તમારા કમ્પોક્ટમાંના અંદરમાં તમે પોતે વિચાર કરો અને સુધારો લઈ આવો. કારણ કે ક્યારેક તમારા ઉપર જ્યારે હસદ કરવામાં આવે છે એનું કારણ તમે પોતે છો. ઉલમા લોકો બયાન કરે છે બે એવી જગ્યા છે ખાસ કરીને કે જ્યાં ખરેખર ધ્યાન રાખજો, ખાસ કરીને ધ્યાન રાખજો. ક્યાં? દાખલા તરીકે અત્યારે મારા ઘરના અંદરમાં
औलाद खुदाए મને આપી છે. જે લોકોની પાસે औलाद નથી, ખુદાવંદ કરીમ એ તમામ લોકોને આજની રાત ઓલ મુહમ્મદના સદકામાં એ તમામ લોકોને औलाद નરીના عطا કરે. મારા ઘરે औलाद છે. એક औलाद જે છે એક બીજા કરતા વધારે હોશિયાર છે. એટલે હું બંને ભાઈઓના વચમાં મારા દિલના અંદરમાં કઈ ન હોય પણ હું એકબીજાને કહું, જે પેલો થોડોક ફેબલ છે, જે થોડાક મગજનો કમજોર છે, એમને હું કહું, ભાઈ ઓલાને તો જો, ઓલો કેટલો આગળ વધી ગયો, તું રહી ગયો પછાત. એટલે ઓલા બીજાને દિલના અંદરમાં ચરાવે કે મારા પાસે નથી, ઓના પાસે છે. ઓલામાં લોકો યાદ દેવડાવે છે, ઓલામાં લોકો મારું ધ્યાન ખેંચે છે. યાદ રાખજો, ક્યારેક ક્યારેક આના અંદરમાં હસદ શરૂ થાય છે. અને બીજી જગ્યાએ કે જેના કારણે આ કોમના અંદરમાં ફસાદનો ધુગરે વધવામાં છે. ક્યારે થાય? શોહર અને ઘરવાળીના વચમાં. ક્યારેક ક્યારેક મને થાય, મારી ઘરવાળીની પાસે હું જાઉં, ઓલાની ઘરવાળી તો જો કેવું આટલું સારું રાંધે છે, કેવું સારું એમનું જે છે એમના શોહર માટે કરે છે, તારામાં શું છે? ક્યારેક ક્યારેક મને એમ થાય, મારા શોહરનો જોતા હોલી જે છે એમને ક્યાં લોકો એમનો ધણી ફરાવે છે, એમનો શોહર એમને શું નથી લઈ દેતો, મારી પાસે શું છે? હવે ત્યાંથી જે છે ખબર નથી સાચું ખોટું, તો કહેવામાં આવે છે કે એક શખ્સ જે છે હતો એ હર હંમેશ 12 વાગે આવે એટલે ત્યાં જમવાના ટેબલ ઉપર બેસે અને ત્યાંથી નીચું નમીને ખાઈ કઈ બોલે નહીં, બોલ્યા ચાલ્યા વગર ત્યાંથી આવેલું છે. રાતના આવે ત્યાંથી જમીને ચાલ્યો જાય, ઉઠી જાય. હવે ઘરવાળીને એમ થાય, અને હોવું જોઈએ, હા, ઘરવાળીને એમ થાય કે ભાઈ આ આવીને ખાઈ જાય છે, રેસ્ટોરન્ટ જેમ ઊભો થઈને ચાલ્યો જાય છે, કઈ ના કેવા વગર કે ભાઈ આ ખાવાનું સારું હતું, કઈ ના બોલ્યા વગર, આટલી મહેનત કરું છું, આ કઈ બોલતો નથી, બસ ઊભો થઈને ચાલ્યો છે. એમના દોસ્તોએ જે છે એમને કહ્યું, શોહરને, ભાઈ આવી રીતે ના કરે, તને જે છે અને એવા ખપે દોસ્તો, બોલું ના કે શું કહું તમને વધારે. અમુક એવા દોસ્તો હોય કે જે વધારે મરચું નાખે અંદરમાં, આને મૂકી દે. એવા દોસ્તોથી પરહેજ કરવું, કારણ કે એ એવા દોસ્તો છે કે જે તમારા ભલાઈ નથી ચાહતા, તમારી ભલા ચાહે છે. ત્યાંથી જે છે એમના દોસ્તોએ કહ્યું કે ભાઈ તને આમ ના કરવું ખપે, તારી ઘરવાળીને તું કાંઈક તો બોલ કે ભાઈ તારું ખાવાનું સારું છે, તું સારું રાંધે છે, તારું જે છે બહુ બધું ફાઇન, બહુ સારું છે, જેને આપણે કહીએ. શોહરને પણ મગજમાં ઉતર્યું, કહ્યું ઠીક છે, સાચી વાત છે તારી. ત્યાંથી ઘરે જઈને ત્યાં ટેબલ પર બેઠો, જ્યારે ખાવાનું આવ્યું તો ત્યાંથી હજી પહેલો લોકો મોઢામાં રાખ્યું, કહ્યું વાહ ખાવાનું તો બહુ સારું છે આજે, એટલું તે સારું રાંધ્યું છે. અને ત્યાંથી ઘરવાળીએ શરૂ થયું બોલવાનું, કહ્યું તમે જણ તો કોઈની સુધરવાના જ નથી, તમે જણ કોઈની સુધરવાના જ નથી, તમે આવા ને તું તો આવો છે ને તું તો આવો ખરાબ. આને થયું કે ભાઈ ફકડનો બોલ્યો, નહોતો બોલતો એ જ સારું હતું. ભાઈ આજે હું સારું કરવા ગયો તો ત્યાંથી જે છે મને સવારનું બીજું કઈ મળે છે. કીધું ભાઈ મેં જે છે ફક્ત તારું સારું બોલ્યો છું, મેં એમ કીધું તારું આજે ખાવાનું સારું છે, ભાઈ શું થઈ ગયું? કીધું 30 વર્ષ થયા તારા માટે રાંધું છું, કોઈ દિવસ મને કઈ નથી બોલ્યો, આજે જ્યારે કે ખાવાનું પાડોશી પાસેથી આવ્યું ત્યારે તમને બોલવાનું મળે છે. અઝીઝાને મુહતરમ, ત્યાંથી કહેવામાં આવે છે, યાદ રાખજો મારા માવતરો, ક્યારેક ક્યારેક આ કૌમના અંદરમાં જેટલા ફિતના અને ફસાદ થાય છે એનું મૂળ ઘણા બધા હોઈ શકે, પણ આ મૂળમાંથી એક મૂળ હસદ છે. હસદ. ક્યારેક હું મારા ભાઈબંધને હું જોઉં, ક્યારેક હું મારા મોમીનભાઈને હું જોઉં કે એમની પાસે ફલાણી વસ્તુ છે, એમની ઘરવાળી પાસે ફલાણી વસ્તુ છે. ક્યારેક ક્યારેક શું થાય, ક્યારેક ક્યારેક એમ થાય કે જેટલું મારા શોહરથી વધારે એમના ગજુ અને એમની સ્થિતિ ઉપરાંત હું એમના પાસેથી તલબ કરું છું અને હું આતંક રાખું છું. એ મારી માઓ, એ મારી બહેનો, જેટલા તમારા શોહરથી જેટલું થતું હોય, જેટલું ખુદાએ એમને આપેલું છે એનાથી વધારે, એનાથી ઉપરાંત એમનાથી તલબ ન કરો. શા માટે? કારણ કે જ્યારે તમે એ તલબ કરો છો, એમનાથી સ્થિતિ ઉપરાંત જ્યારે તમે માંગો છો, ત્યારે એ શોહર મજબૂર થઈ જાય છે કે એ હરામના અંદરમાં હાથ રાખે.
એ મારા મુમિન ભાઈઓ, એ મારા પિતાઓ, જેટલું તમારી ગળવાળીથી એમના સ્થિતિ ઉપરાંત જેટલું ન થતું હોય એ એમનાથી તલબ ન કરો, કારણ કે જ્યારે એ તમે તલબ કરો છો ત્યારે એ ગળવાળી અને એ ઓરતોનો એ મજબૂર થઈ જાય છે કે એ લોકો હરામ તરફ આગળ વધે. એટલા માટે કહેવામાં આવે છે આ એક એવી વસ્તુ છે, હું નથી કહેતો, આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ બયાન કરે છે. જો હું તમને કહું કે આ દુનિયાના અંદરમાં કઈ એવી બીમારી હતી કે જેના કારણે આ પૂરા પોપ્યુલેશનની 1/4 બરબાદ થઈ ગઈ હતી. આપણે હમણાં કોવિડનો જમાનો જોયા છે કે નહીં? એના અંદરમાં કેટલા લોકો ન જાણે મર્યા છે. આપણને એમ થાય આટલા માણસો મરી ગયા. મૌલા અલી કે છે એ કંઈ નથી. તમને હું કહું કઈ એવી બીમારી છે કે જેના કારણે આખા પોપ્યુલેશન 1/4 આ પોપ્યુલેશનના અંદરમાં જેટલી વસ્તી હતી એ મરી ગઈ. એ બીમારીનું નામ હસદ છે. શા માટે? કારણ કે આ દુનિયાના અંદરમાં 4 જીવ જિંદગી કરતા હતા. એક આદમ અને હવ્વા, એક હાબીલ અને કાબીલ. જ્યારે હાબીલ ઉપર હસદ કર્યો અને હસદ કરીને જ્યારે હાબીલને મારી નાખ્યો ત્યારે આ દુનિયાના અંદરમાં 1/4 પોપ્યુલેશન મરી ગઈ. આ એક હસદના કારણે. એટલા માટે કહેવામાં આવે છે કે આ હસદથી તમે ધ્યાન રાખો. એનાથી આગળ જ્યારે આપણે વધીએ તો ઉલમા લોકો આ બહસને આગળ વધારીને કહે છે કે શા માટે ઇન્સાનના જિંદગીના અંદરમાં હસદ ઉગે છે, આ હસદ ક્યાંથી આવે છે. ઉલમા લોકો અને રિવાયાતના સહારાથી એક વસ્તુ અને એક જવાબ આપવાની કોશિશ કરી છે. કેવો લાગે છે કે આ હસદ તમને ખબર છે ક્યાંથી આવે છે અને ક્યાંથી આવે છે? આ હસદ એટલા માટે આવે છે કારણ કે ઇન્સાન જે છે, ખુદાવંદ કરીમે આ દુનિયાને જે રીતે બનાવ્યો છે અને આ દુનિયાના અંદરમાં જે રીતે લોકોને બનાવ્યો છે અને એમના હિકમત પ્રમાણે અમુક લોકોને આપે છે, અમુક લોકોને નથી આપતો. અને આ ખુદાવંદ કરીમની આ કારણ જેનાથી પોતે અમુક લોકોને આપે છે, અમુક લોકોને નથી આપતો, એના પછવાડે એક હિકમત સમાયેલી હોય છે, એક સાજિશ સમાયેલી હોય છે. એ સાજિશ અને હિકમત બધાને નથી ખબર હોતી, પણ ઇન્સાન ક્યારેક એમના વાદના અંદરમાં એમના પોતાના આરોગન્સ અને એગોના કારણે પોતે ઇન્સિસ્ટ કરે છે અને ઇસરાર કરે છે કે શા માટે ખુદાએ આને આપેલું છે ને મને નથી આપેલું. આ કારણે આ ખુદાવંદ કરીમના હિકમતને જાણવાના કારણે ઇન્સાન જે છે એ હસદના અંદરમાં પડી જાય છે. ખુદા મારા અને તમારાથી મુખાતબ થઈને કહે છે, એ મારા બંદા, એ મારી હિકમત છે, મને વધારે ખબર પડે કેને આપવું ને કેને ના આપવું. તું શા માટે જાણવા માટે ઇસરાર કરે છે? તને નહીં ખબર પડે. ખુદાવંદ કરીમ નબીઉલ્લાહ દાઉદની સામે એક ફેર વાત કરી રહ્યા છે. કેવું છે? મને કહેવા લાગ્યા, કહ્યું, એ નબીઉલ્લાહ દાઉદ, તમે જોયું કે આ દુનિયાના અંદરમાં અમુક લોકોને હું આપું છું, અમુક લોકોને હું નથી આપતો? કીધું હા. કીધું અમુક લોકોને હું જ્યારે આપું છું ને એનું કઈ કારણ હોય છે, અમુક લોકોને નથી આપતો ને એનું પણ કઈ કારણ હોય છે. મને ખબર છે, મને એવું લાગે છે કે કાલથી જે છે પંખાની ઠારો હતો, ખરેખર આ પંખાથી મને એવું લાગે છે કે જન્નતની હવા આવી રહી છે. પણ ક્યારેક ખુદા ના આપે ને એનું પણ કઈ કારણ હોય. કીધું એક શખ્સ ત્યાં જે છે એમની આદત હર હંમેશ સવારના સુબહની નમાઝ પડીને ત્યાં બહાર નીકળે, બારણાની ખોલી વેરાંદામાં જઈ, મને તું મને આપ. હર હંમેશ બહાર નીકળી એમની જે છે ત્યાંથી એમની ફરિયાદ, સોયરો આપ, સોયરો આપ. એક દિવસ એવું થયું કે ત્યાં પાડોશી લોકોનું મગજ ગયું. કીધું આ જે છે આ પાડોશી પણ ક્યારેક બધા છે, આપણે શું કરીએ, આનું મોઢું કેમ બંધ કરીએ? એટલે એમને એમ થયું કે આપણે જે છે એ રૂમાલ લઈ અને રૂમાલના અંદરમાં 99 યુરો રાખ્યા. 99 યુરો આવી રીતે બંધ કરી બિલકુલ સમેટી અને ત્યાંથી ગા કર્યું રાતના. બીજે દિવસે ત્યાંથી આદત મુજબ બોલો બાયણો ખોલીને ત્યાં જે છે દુઆ કરવા લાગ્યો.
હજી દુઆ કરીને કે જોયું કે ત્યાં નીચે એક રૂમાલ પડેલું છે. આસમાનની સામે જોઈને કહેવા લાગ્યો કે ખુદા, મને ખબર હતી કે તું ખરેખર છો. ખુદા, મને ખબર હતી તું મારી દુઆને કબૂલ કરીશ. અને એમ કહીને ત્યાંથી જે છે રૂમાલને લઈને ઘરમાં દાખલ થયો. દાખલ તો થયો, પણ એમ થયું કે ભાઈ તો એ ઘડીએ ખુદા પાસેથી આવ્યા છે, પણ કેને ખબર, શાયદ ભૂલ થઈ ગઈ હોય. ઘડીએ આપણે 100 યુરો માંગ્યા હતા તો 100 મળ્યા કે ના મળ્યા. એટલે ત્યાંથી રૂમાલ ખોલી અને એક એક યુરો ગણવા લાગ્યો. યુરો ગણવા લાગી, જોયું કે 99 છે, 100 નથી. ત્યાંથી જે છે આસમાન તરફ જોઈને કહેવા લાગ્યો કે હે ખુદા, મને ખબર છે તું પણ વેપારી છો. આ રૂમાલના તે 1 યુરો ખેંચી લીધા છે. અઝીઝાન મુહતરમ, ખુદાવંદ કરીમ નબીઉલ્લાહ દાઉદને કહે છે એ દાઉદ, ક્યારેક ક્યારેક હું અમુક લોકોને આપું છું, અમુક લોકોને નથી આપતો. જે લોકોને આપું છું હું એટલા માટે આપું છું કારણ કે મને ખબર છે કે અગર એ લોકોને નહીં આપું તો એ લોકો આડે રસ્તે ચાલ્યા જશે. જે લોકોને નથી આપતો એને પણ હું એટલા માટે નથી આપતો કારણ કે મને ખબર છે કે અગર આપી દઈશ તો એ લોકો પણ આડે રસ્તે ચાલ્યા જશે. ક્યારેક ક્યારેક અઝીઝાન મુહતરમ, જ્યારે ખુદા મને નથી આપતો એમનો પણ કંઈક કારણ હોય છે. એટલા માટે ઉલમા લોકો આ બિલકુલ વાતને સમેટે છે અને મેં ખતમ કર્યું. ઉલમા લોકો આ વાતને સમેટીને બયાન કરે છે કે તમને ખબર છે આજના દહાડે અને આજના દિવસે સૌથી વધારે હસદના અંદરમાં કોણ કોસેરને છે, સૌથી વધારે દોષે કેના માટે છે? આ જે જવાન ભાઈઓ, આ જે જવાન બહેનો જે મારી સામે બેઠેલા છે, ઉલમા લોકો બયાન કરે છે, એ મારા જવાન ભાઈઓ યાદ રાખજો, આ હસદ એક એવી વસ્તુ છે કે જવાનીના આલમમાં હસદ જે છે, શૈતાન આ હસદને લઈ અને દિલના અંદરમાં ચડ રાખશે. કહેશે કે જો રેઝો સોશિયોના અંદરમાં જો ફલાણો ઇન્ફ્લુએન્સર આ કામ કરે છે, ફલાણો ઇન્ફ્લુએન્સર આ કામ કરે છે, ફલાણા ઇન્ફ્લુએન્સર પાસે આટલા બધા પૈસા છે, ફલાણા ઇન્ફ્લુએન્સરની પાસે આટલા બધા જેમ અને આટલા બધા લાઈક છે. અને જ્યારે મારા જવાનો આ ઇન્સ્ટાગ્રામને સ્ક્રોલ કરી અને જ્યારે જોઈ છે કે આટલા બધા લોકો આ ઇન્ફ્લુએન્સરને પસંદ કરે છે તો એ લોકોને એમ થાય કે ખરેખર સક્સેસ અને કામયાબી આના અંદરમાં છે. જ્યારે કે ખુદાવંદ કરીમ મને અને તમને ઝીંઝોડીને કહે છે, એ મારા જવાન બંદાએ ખુદા, યાદ રાખજો, સક્સેસ એ નથી કે જ્યારે આ મખલૂક કહે કે આ સક્સેસ છે. સક્સેસ ત્યારે હોય જ્યારે ખુદા મને કહે કે હું તારાથી રાજી છું. એ ન જો કે મખલૂક આવીને કેટલા જેમ રાખે છે, એ જો કે ખુદા તને કેટલા જેમ આપે છે. ત્યારબાદ લોકોએ સવાલ કર્યો, કહ્યું મને કેમ ખબર પડે કે મારા દિલના અંદરમાં હસદ છે કે નહીં? તો આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ કીધું, એ શખ્સ, તને અગર જાણવું હોય કે તારા દિલના અંદરમાં હસદ છે કે નહીં તો 3 વસ્તુને તું તારા દિલના અંદરમાં તું જોજે. અગર આ 3 વસ્તુ તારા દિલના અંદરમાં તને દેખાય, સમજી જજે કે તારા દિલના અંદરમાં, તારા જિંદગીના અંદરમાં હસદ છે. કહ્યું પહેલું, જ્યારે તું તારા મુમિન ભાઈના પાસે, જ્યારે તું કોઈ પણ એવી વસ્તુ જો, કોઈ પણ એવું માલ તું જો, કોઈ પણ એવી શોહરત જો, કોઈ પણ એવું રૂપ તું જો કે જેના જોવાથી તારા દિલના અંદરમાં બળતરા શરૂ થાય, સમજી જજે કે તારા દિલના અંદરમાં હસદ છે. ફિરૌનના જમાનામાં શૈતાન આવી ફિરૌનની સાથે વાત કરી રહ્યો છે. શૈતાન જે છે ફિરૌનની સાથે વાત કરતા કરતા ફિરૌન એક મર્તબા કહ્યું કે શૈતાન, એવું લાગે છે કે આપણા 2 કરતા બદતર આ દુનિયામાં હશે જ નહીં. શૈતાને કહ્યું કે ના, મારાથી પણ કોઈ બદતર છે આ દુનિયામાં, તારાથી પણ કોઈ બદતર છે. કીધું, એ આપણા 2 થી કરતા વધારે કોઈ બદતર હોય? કીધું, હા. તું જે પોતાની ખુદા સમજે છે ને, તારાથી પણ કોઈ બદતર છે. ક્યાં? કીધું, તારા જ ગામના અંદરમાં,
તારા જ શહેરના અંદરમાં હું તને લઈ જાઉં એક એવી જગ્યાએ કે જ્યાં બે મોમિન ભાઈ જિંદગી બસર કરી રહ્યા છે. ખુદાએ એક ને એક એવી વસ્તુ કીધું. ખુદાએ જે છે એમની ગાય આપી છે કે જે ગાય હંમેશ દર સવારના એટલું દૂધ આપે છે, એટલું દૂધ આપે છે, એટલે પોતે સવારના જાય, સવારના સૂરજ ઉગે એટલે પોતે એમના સો લઈને જાય અને ત્યાં જે છે દૂધને જે છે કાઢે. હવે જ્યારે દૂધને પોતે કાઢે તો ત્યાં એમનો ત્યાં પાડોશી જે છે એમને જોતો હોય ત્યાં બારીમાંથી જોઈ અને અંદરમાં બળતરા થાય. આટલું દૂધ યા ખુદા, આટલું દૂધ આપે છે તું એમને. શૈતાન કહે છે ફિરૌનને કે ફિરૌન, હું એ બીજાની પાસે ગયો, એમની પાસે જઈ એમના કાનોના અંદરમાં એમને કહ્યું કે તું બરે છે શા માટે, તને બળતરા થાય છે શા માટે? કાલે હું તને આવી જ ગાય અપાવી દઉં છું, તું પણ ત્યાં જે છે મંડી જા, તારા પણ 200-300 પાઇકા ત્યાં દૂધના. ત્યારે એ માણસે મને શૈતાનને કહ્યું કે એ બેવકૂફ, મને મળે કે ના મળે જહન્નમમાં, એને ના મળવું જોઈએ. મને મળે કે ના મળવું જોઈએ. અઝીઝાને મુહતરમ, ક્યારેક મારી જિંદગીના આમાં શું એવું નથી થતું કે મારા મોમિન ભાઈની જિંદગીના અંદરમાં જ્યારે હું જોઉં કે એમની આ બે ઘરાક વધારે જાય છે તો મારા દિલના અંદરમાં બળતરા શરૂ થઈ જાય? શું ક્યારેક એમ નથી થતું કે જ્યારે મારા મોમિન ભાઈની ચડતી આ દુનિયાના અંદરમાં હું જોઉં, સમાજના અંદરમાં મને દેખાય કે કોઈની ચડતી થઈ રહી છે તો હું શું ત્યાં પહોંચીને એમના પગ તરફ ખેંચવાની કોશિશ નથી કરતો? મૌલા અલી મને બયાન કરે છે, પહેલી નિશાની, અગર તને જાણવું હોય કે તારા અંદરમાં હસદ છે કે નહીં, સમજી લે, તું જોઈ લે. જ્યારે તારા મોમિન ભાઈ પાસે તું એક એવી વસ્તુ જો કે જેના કારણે તને દિલના અંદરમાં બળતરા થાય, સમજી જા કે તારા દિલના અંદરમાં હસદ છે. બીજી વસ્તુ કહ્યું, જ્યારે તને જાણવું હોય કે તારા દિલમાં અંદરમાં હસદ છે કે નહીં, તો તું જો કે ક્યારેક કોઈનું દુઃખ સાંભળીને તું રાજી થાય છે કે નથી થતો. ફલાણાની જે છે ચોરી થઈ ગઈ, જબાન ઉપર એવું કઈ એ બિચારો જે છે ખુદા એમની મદદ કરે, અંદરમાં ખુશખુશાલ હોય. ક્યારેક એમ થાય જ્યારે સમાચાર મળે ફલાણું બીમાર થયું છે, મને એમ થાય જબાન ઉપર ખુદા એમને શફા આપે, અંદરમાં દિલ બીજું કઈ કહેતું હોય, ખુદાને જલ્દી મારી નાખે. અઝીઝાને મુહતરમ, મૌલા અલી બયાન કરે છે, અગર તને જાણવું હોય કે દિલના અંદરમાં હસદ છે કે નહીં, જોઈ લેજે. જ્યારે કોઈનું દુઃખ તું સાંભળે છે તો એ દુઃખને સાંભળવાથી તારું દિલ ખુશ થાય છે કે નથી થતું. અને ત્રીજી વસ્તુ, જ્યારે તું કોઈ પણ બેઠકના અંદરમાં, અને એ ઉલમા બયાન કરે છે, જ્યારે કોઈ પણ બેઠકના અંદરમાં કોઈના વખાણ થતા હોય તો ત્યાં તમને એક એવો મળશે કે જે કહેશે, હા બધું બરાબર, પણ જે શખ્સ એ પણ ને લઈ આવે ને, સમજી જાજો આ દિલના અંદરમાં કઈ બરાબર નથી. ઓ ભાઈ, ફલાણો માણસ, ફલાણો શખ્સ મારી એટલી મદદ કરી, એટલો સારો છે, દિલનો બહુ સારો, તો બાજુમાંથી આવશે, હા બધું બરાબર, પણ પોતે પણ ઠાવકો નથી. હા અઝીઝાન મુહતરમ, અહીંયા આપણને કહેવામાં આવે છે આ ત્રણ એવી બીમારીઓ છે કે જેના કારણે ક્યારેક મારું દિલ હસદના તરફ લપસી જાય છે. મારી થોડીક તમે મદદ કરો એક આવાજે બલંદ સલાવતના સહારાથી. અઝીઝાન મુહતરમ, ટાઈમ બહુ ઝડપથી જઈ રહ્યું છે અને આ પ્રકારના થાકને પણ હું મહેસૂસ કરું છું. એ પ્રમાણે જે વસ્તુને, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુને બયાન કરવાની છે તે બયાન કરી નાખું છું. બાકી જ્યારે ફરીથી મોકો મળ્યો તો ઇન્શાઅલ્લાહ આ પ્રકારની સામે રજૂ કરશું. ક્યારેક અઝીઝાન મુહતરમ, આપણને એમ થાય કે આ હસદ બીજા લોકોને થાય, મારા દિલમાં ક્યારેક આ ના આવે. હું તો બહુ સારો માણસ છું, હું દિલનો બહુ સાફ છું. અઝીઝાન મુહતરમ, આ હસદ એક એવી વસ્તુ છે કે જેના કારણે ઉલમાના પગ પણ લપસી ગયા છે. ઉલમા લોકો, આપણા જમાનાના ઇમામ, 12મા ઇમામ અલ મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ,
سعيد العمري محمد بن عثمان العمري حسين بن روح النوبختي علي بن محمد الصموري. આપણે જ્યારે 15મી શાબાનના જે રાત જ્યારે આવે ત્યારે આપણે એક વસ્તુ કરીએ છીએ, તેનું નામ શું છે? અરીઝો આપણે લખીએ છીએ. જ્યારે આપણે અરીઝો લખીએ તો એ અરીઝાને આપણને એમ થાય કે કંઈ કેસરથી લખેલું છે, કંઈ ઓરેન્જમાં લખેલું છે. આપણે જે છે આપણો અરીઝો લખી અને આપણે દરિયામાં તણાવું છે. ક્યારેક ક્યારેક કોઈ વિચાર કર્યો છે કે એ ઓરેન્જ અક્ષરથી શું લખેલું છે? આ એ ઓરેન્જ અક્ષરથી આ એ હુસૈન ઇબ્ન રૂહનું જે છે આ કાગળ છે કે જે પોતે ઇમામે ઝમાનને લખ્યા હતા. આ ઇમામે ઝમાનાના ત્રીજા નાયબ કે જેમનું નામ હુસૈન ઇબ્ન રૂહ અન-નૌબખ્તી. એની દાસ્તાન શું છે? એની દાસ્તાન આ મુજબ છે કે જ્યારે ઇમામે ઝમાનાના આ બીજા નાયબનું જ્યારે ઇન્તિકાલ થયો તો એ જમાનાના અંદરમાં આ પૂરા ઇરાકના અંદરમાં એક એવો શખ્સ હતો કે જે બહુ પ્રખ્યાત, બહુ મશહૂર, એ જમાનાનો મરજાએ તકલીદ જેને આપણે કહીએ, એટલી કિતાબો લખ્યો હતો. એ જમાનાના અંદરમાં કોઈ એવો શિયા ન હતો કે જેમના ઘરના અંદરમાં આ આલિમનું કિતાબ ના હોય. એ આલિમનું નામ અબુ મુહમ્મદ અશ-શલ્મગાની. આ શલ્મગાની દાસ્તાન જે છે અજીબ દાસ્તાન હતી. શલ્મગાની વાટ જોતો હતો કે જ્યારે બીજા નાયબનો ઇન્તિકાલ થશે તો ઇમામે ઝમાના મને એમનું નાયબ બનાવશે. થયું. જ્યારે બીજા નાયબનો ઇન્તિકાલ થયો, ઇમામે ઝમાનાનું કાગળ આવ્યો કે આ બીજા નાયબ મુહમ્મદ ઇબ્ન ઉસ્માનના ઇન્તિકાલ પછી મારો ત્રીજો નાયબ હુસૈન ઇબ્ન રૂહ અન-નૌબખ્તી મારા ત્રીજા નાયબ છે. જ્યારે શલ્મગાનીના કાને આ વાત પહોંચી તો એ જ શલ્મગાની કે જે ઇમામે ઝમાનાના કસીદા પડતો હતો, એ જ શલ્મગાની કે જે ઇમામે ઝમાનાના બારામાં આટલી સારી વસ્તુઓ બોલી રહ્યો હતો, એ જ શલ્મગાની ઇમામે ઝમાનો ગઈકાલે તું ઇમામે ઝમાનાની આટલી સારી વસ્તુ આજે તું જે છે એ જ ઇમામે ઝમાનાથી ફરી ગયો. કીધું હા. શા માટે? કીધું મને શા માટે ઇમામે નાયબ ના બનાવ્યો? હસદ મારી પાસે શા માટે નથી, ઓના પાસે શા માટે છે? પણ અમુક એવા ઉલમાઓ હતા અઝીઝાને મુખ્તરમ, ખાસ કરીને આપણે કદર કરીએ આપણા ઉલમાઓનો. અઝીઝાને મુખ્તરમ, આપણા મરજાએ આલી મકામ આયતુલ્લાહ અલ-ઉઝમા સૈયદ અલી અલ-હુસૈની, ખુદા એમને તોલે ઉમ્રની સાથે સેહત ઓ સલામતી ઇનાયત કરે. આયતુલ્લાહ સિસ્તાનીની બારગાહમાં એમનો જ એક એજુજિયાની પાસે આવીને કહેવા લાગ્યો, કીધું આપણે આજે ઇમ્તિહાન લઈએ. આ સિસ્તાની એમની પાસે આવીને કહેવા લાગ્યો, કીધું આયતુલ્લાહ સિસ્તાની, ફર્ઝ કરો તમારા પાસે કોઈ આવીને સવાલ કરે અને એમનો જે છે તમે સારો જવાબ આપી દીધા અને એમનો જવાબ મળી ગયો, તમને દિલના અંદરમાં શું થશે? હજી જીવતા છે. આયતુલ્લાહ સિસ્તાની કહેવા લાગ્યા કે અગર હું કોઈની મદદ કરી શકું તો હું બહુ રાજી થઈશ. મેં ખુદાની જે છે એમના હુકમને બજાવી લાવ્યો, એક મોમિન ભાઈના દિલને મેં ખુશ કર્યો. કીધું આયતુલ્લાહ સિસ્તાની, અગર તમારી પાસે એમનો જવાબ ન હોય અને આ માણસ બીજા કોઈ આલિમની પાસે અને એ આલિમની પાસેથી એમનો જવાબ મળી ગયો તો તમારા દિલના અંદરમાં શું થશે? આયતુલ્લાહ સિસ્તાની એમની સામે જોઈને મુસ્કુરાવા લાગ્યા અને કહેવા લાગ્યા, અગર હું એમનો જવાબ ન આપી શક્યો અને બીજો કોઈ એમનો જવાબ આપી શક્યો તો હું ડબલ ખુશ થઈશ. કીધું શા માટે? કીધું કારણ એનું એ કે અગર મારા દિલના અંદરમાં બુઝ, અગર મારા દિલના અંદરમાં કોઈ જાતનો ગઝબ અને હસદ મારા દિલના અંદરમાં હોત તો મને એમ સમજવું જોઈએ કે હું જે છે અગર એમનો જવાબ આપી શકત તો એ પછી ખુદા માટે ના હોત, એ મારા પોતાના સ્વાર્થ માટે હોત. અગર બીજો કોઈ એમનો જવાબ આપી શક્યો તો મને ડબલ ખુશી થશે. શા માટે? કારણ કે એનો અર્થ એ થશે કે મારા દિલના અંદરમાં હસદ નથી. અઝીઝાને મુખ્તરમ, ક્યારેક ક્યારેક લોકો એ પણ સવાલ કરે, કીધું ભાઈ આ હસદ અને બદનજરના વચમાં શું ડિફરન્સ છે? કારણ કે દુનિયાના અંદરમાં, સમાજના અંદરમાં એ હવા ચાલે છે કે ભાઈ આગા અમારી પાસે જ્યારે લોકો આવે, કીધું ભાઈ કઈ તમને કઈ તાવીઝ લખો છો તમે? ભાઈ એ અમે નથી શીખ્યા, એ અમારી પાસેનો ઇલ્મ નથી.
અને ક્યારેક ક્યારેક અમને એમ થાય કે જે આલિમને તાવીઝ લખતા આવડે એ સૌથી વધારે હોશિયાર, જેને તાવીઝ ના લખતા આવડે એ જાણે કઈ ભણ્યો જ નથી. ઓલેમા લોકોથી જ્યારે સવાલ કરવામાં આવ્યો કે આ બદનજર અને હસદના વચમાં શું ડિફરન્સ છે, અસ્મા બિન્ટ ઉમૈસ કે જે આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ એમના જે છે પોતે ગઢવાડી હતા. જનાબે અસ્મા બિન્ટ ઉમૈસ જે છે રસૂલે ખુદાની પાસે એક દિવસ આવીને સવાલ કરવા લાગ્યા. કીધું યા રસૂલલ્લાહ, મેં સાંભળ્યું છે કે મારી ઔલાદ ઉપર લોકોની બદનજર બહુ ચાલી રહી છે. આયા આ બદનજર est-ce que ça existe? Est-ce que le mauvais œil ça existe? રસૂલે ખુદા એક મરતબા એમની સામે જોઈને કહ્યું, હા, બદનજરની પણ એક હકીકત છે. પણ એ અસ્મા બિન્ટ ઉમૈસ યાદ રાખજો, જિંદગીના અંદરમાં જ્યારે પણ કોઈ ગડબડ દેખાય એનો અર્થ એ નથી કે એ હર હંમેશ બદનજર છે. ક્યારેક ક્યારેક એવું થયું, એક શખ્સ મારી પાસે આવીને સવાલ કરે કે જો આલા, અમે જે છે જ્યારે પણ ગાડી ચલાવે, નવી અમે ગાડી લઈએ તો આ ગાડી જે છે અમે હજી ચલાવવાની શરૂ કરીએ તો એ ગાડી જે છે ઓપાન થઈ જાય, એવું લાગે છે કે કોઈ કંઈ કરી નાખ્યું છે. કીધું ભાઈ તો હવે શું કરે? કીધું કંઈ તમે આવો ને, કંઈ અમારા મોટર પાસે આવીને તમે કંઈ દુઆ ફૂકી દો ને. અઝીઝાન મુહતરમ, ક્યારેક ક્યારેક મને એમ થાય કે હું હર હંમેશ બીમાર છું. મને એમ થાય કે કોઈની નજર લાગી જાય છે, જ્યારે કે હું પોતે દવા પીવામાં ના માનું. ક્યારેક ક્યારેક મને એમ થાય કે ઘરવાસના અંદરમાં મુશ્કેલ છે, એ તરત મારા જહેનમાં આવે કે બદનજર છે. અઝીઝાન મુહતરમ, એ હર રોજ બદનજર નથી હોતું. ક્યારેક ક્યારેક લોકોના હસદના કારણે એ બદનજર આવે છે. બદનજર અને હસદના વચમાં ડિફરન્સ એ છે કે બદનજર ઇન્સાનને હલાક કરી નાખે છે, હસદ હલાક નથી કરતો. ત્યારે ઓલમાથી સવાલ કરવામાં આવ્યું, તો પછી આ બદનજરથી અમે કેમ બચીએ, કેવી રીતે અમે કરીએ જેથી કરીને આ બદનજર અમને ન લાગી જાય? ઓલમા લોકો ઘણા બધા જવાબ આપે છે. કીધું તમારા જિંદગીના અંદરમાં આ મુઆવિદતાન પડવાની તમે આદત રાખો, સૂરે નાસ અને ફલકને પડવાની આદત રાખો, સલવાતને તમે પડવાની આદત રાખો. પણ એક એવી વસ્તુ છે કે જેને જિંદગીના અંદરમાં તમે ઉતારી લો. કીધું શું? કીધું દેખાવને બંધ કરી નાખો. જિંદગીના અંદરમાં ખુદાએ જેટલી નેમત આપેલી છે એ હંમેશા દેખાડવાની જરૂર નથી હોતી. અઝીઝાને મુહતરમ, ક્યારેક ક્યારેક મને એમ થાય કે ભાઈ આટલી મારી જિંદગીના અંદરમાં ભલા, હવે શું કરે? ઇન્સ્ટાગ્રામ કોણ ભર્યું છે, હવે મને દેખાવ પણ કરવો છે અને સાથે સાથે બલા પણ નથી ખપતી. મૌલા અલી બયાન કરે છે, એ હંમેશા જે છે ખુદાવંદ કરીમે જે તમને નેમતો આપેલી છે એ હર હંમેશ લોકોના દરમિયાનમાં ના રાખો, ના દર્શાવો. કારણ કે અમુક એવા લોકો હોય છે કે જે લોકોના દિલ બીમાર હોય છે. અને આખિરમાં જ્યારે ઇમામથી સવાલ કરવામાં આવ્યો, આ દુનિયાના અંદરમાં કોણ એવું શખ્સ છે, કોણ એવું કુટુંબ છે કે જેના ઉપર સૌથી વધારે હસદ કરવામાં આવ્યું છે? ઇમામ સાદિક ફરમાવ્યું, એક એવું કુટુંબ કે જેના ઉપર ઘણો બધો હસદ કરવામાં આવ્યો એ અમ્મો મુહમ્મદ અને આલી મુહમ્મદ છે. શા માટે? જેટલા પણ ઇમામોને તમે જુઓ એ તમામ લોકોને શહીદ કરવામાં આવ્યા. જેટલા પણ લોકોને તમે જોશો, ઇમામો લોકો શું, ઇમામો લોકોની ઔલાદને પણ નથી મૂકવામાં આવ્યા. એટલા માટે તમે જોશો આજની રાત આપણે એ બે નાના બચ્ચાઓને યાદ કરવા માટે આવ્યા છે કે જે બચ્ચાઓ આ કરબલાના રણમાં એક એવું કુરબાની આપેલ છે. એટલા માટે આજની રાતના જ્યારે આ બે તુર્બત નાના નાના નીકળે ને તો અઝાદારો ફક્ત એ માં ઝહરાને, મૌલા હુસૈનને જ ફક્ત પુરસો ના આપજો. આજે ખાસ કરીને એક એવી માને આપણે પુરસો આપવા આવ્યા છે કે જે માનું નામ ઉમ્મુલ મસાઇબ છે. સાંભળશો અઝાદારો? મને ખ્યાલ છે કે આપ તમામ લોકો થાકેલા છો, પણ અઝાદારો કોઈ એ ઝૈનબના થાકને યાદ કરે, કોઈ એ ઝૈનબના થાકને મહેસૂસ કરે કે આ થાક કેવો થાક હશે. કારણ કે આ જનાબે ઝૈનબ એ વાહિદ શખ્સિયત છે કે જેના દુઃખ કરબલામાં ઊભા નથી રહેતા. આ એ જનાબે ઝૈનબ છે કે જે કરબલાથી કુફા
તમે કુફાથી શામ ગયા છે. મજાદારો, તમને ખબર છે જ્યારે આશુરની વાત આવી છે તો મૌલા હુસૈન આ તમામ ખેમાઓના વચમાં અને દરમિયાન જે છે પોતે ત્યાંથી ચાલી રહ્યા છે. એક ખેમો આવ્યો કાસિમનો કે જેના અંદરમાં જનાબે ફરવા એમના દીકરા કાસિમને કહી રહ્યા છે, એ દીકરા કાસિમ, કાલે આ ચાચા હુસૈનના માટે કુરબાની આપવાની છે. જરાક આગળ વધ્યા તો જોયું કે જનાબે લૈલા એમના દીકરા અકબરને કહી રહ્યા છે કે એ દીકરા અકબર, કાલે હુસૈનની માટે કુરબાની આપવાનું છે દીકરા. એક ખેમા આગળ વધ્યા તો ત્યાંથી તમામ લોકો એકબીજાને દિલાસો આપી રહ્યા છે અને કહી રહ્યા છે, એ દીકરા, કાલે કુરબાની આપવાની છે, કાલની તૈયારી કરવાની છે. જ્યારે એક ખેમા તરફ આવ્યા છે તો એ ખેમાના અંદરમાં એક એવી સદા બુલંદ થઈ રહી છે કે જે કહી રહી છે, એ મારા દીકરા ઓન મુહમ્મદ, કાલે મામા હુસૈનની માટે કુરબાની આપવાની છે. એ દીકરાઓ ઓન મુહમ્મદ, કાલે એવું ન થાય કે કયામતના દિવસે મને મારી માની સામે શર્મિંદા થઈને જવું પડે. એ મારા દીકરા ઓન મુહમ્મદ, તમે એવી કુરબાની આપજો કે કાલે હું ફખ્રથી મારી મા ઝહરાની માટે કહી શકું કે એ મા ઝહરા, કરબલાના અંદરમાં મેં પણ ઓન મુહમ્મદની કુરબાની આપેલી. અઝાદારો, બસ એ સાંભળવું હતું કે મૌલા હુસૈન ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે બીજો દિવસ આવ્યો છે કરબલાનો, એ આશુરનો એ દિવસ છે. જ્યારે એ દિવસ આવ્યો છે તો એક મર્તબા મૌલા હુસૈન જે છે એમની પાસે ઓન મુહમ્મદ આવી રહ્યા છે. આવીને કહેવા લાગ્યા, એ મામા હુસૈન, અમોને પણ ત્યાં જવાની ઇજાઝત આપો, અમોને પણ મક્તલમાં જવાની ઇજાઝત આપો. એક મર્તબા મૌલા હુસૈન એ લોકોની સામે જોઈને કહે છે કે એ ઓન મુહમ્મદ, તમને હું કેવી રીતે જવાની રજા આપું? તમારામાંથી એક મારા નાના જાફર તૈયાર, અરે મારા ચાચા જાફર તૈયારની તમે નિશાની છો, અરે એક જે છે મારા બાબા અલી મુર્તદાની નિશાની છે, તમને હું કેમ જવા દઉં? એક મર્તબા મૌલા હુસૈન એ લોકોને કહે છે, તમે ચાલ્યા જાઓ. અઝાદારો, એક એવો વખત આવ્યો કે જ્યારે જનાબે ઝૈનબ ત્યાં ખેમામાંથી નીકળ્યા છે, જોયું કે ત્યાં એમના દીકરા ઓન મુહમ્મદ ત્યાં બેઠેલા છે. કહેવા લાગ્યા કે એ ઓન મુહમ્મદ, તમે હજી સુધી જીવતા છો, તમે હજી સુધી કુરબાની નથી આપી. એક મર્તબા ઓન મુહમ્મદ રડતા રડતા કહેવા લાગ્યા કે એ માં, અમે શું કરીએ? અમે કેટલી ફેરે ત્યાં મૌલા હુસૈનની પાસે ગયા છે, અમે કેટલી ફેરે ઇજાઝત માંગ્યા છે, પણ અમોને મામા હુસૈન રજા નથી આપતા. બસ અઝાદારો, આ જનાબે ઝૈનબ આ બંને દીકરાઓને લઈ અને ત્યાં હુસૈનની પાસે આવ્યા છે. કહ્યું, ભાઈ હુસૈન, શું મારા પણ હદિયાને તમે કબૂલ નહીં કરો? કીધું, શા માટે તમે આમ બયાન કરો છો? કીધું, એ ભાઈ હુસૈન, આ તમામ લોકોની કુરબાની તમે કબૂલ કરો છો, પણ આ મારા પણ દીકરાઓ ઓન મુહમ્મદ છે, એ લોકોને પણ તમે આ રજા આપો, આ હદિયાને પણ તમે મારા તરફથી તમે કબૂલ કરો. બસ અઝાદારો, મૌલા હુસૈન રડવા લાગ્યા. અરે રડતા રડતા કહેવા લાગ્યા કે એ બહેન ઝૈનબ, આ બંને દીકરાઓ તમારા, આ એ નિશાની છે, એ લોકોને મને ગવારા નથી કે એ લોકોને હું મક્તલમાં જવા દઉં. કીધું, એ ભાઈ હુસૈન, અરે મારા ઝૈનબ તરફથી અરે તમે આ કુરબાનીને કબૂલ કરો. બસ અઝાદારો, સાંભળવું હતું. અરે જનાબે ઓન મુહમ્મદને અરે આ મૌલા હુસૈન તૈયાર કર્યા. સંદૂકમાંથી બંને અમામાને નીકાળવામાં આવ્યા. એક એવો અમામો કે જે જાફર તૈયારનો હતો, અરે એક એવો અમામો કે જે અલી મુર્તદાનો હતો. આ બંને અમામાને જ્યારે બાંધવામાં આવ્યા, બસ એક મર્તબા આ બંનેના દીકરાઓને રવાના કરવાનું શરૂ કર્યું. પણ એના પહેલા ત્યાં રવાના થાય, જનાબે ઝૈનબ આ બંને દીકરાઓને પાછા બોલાવ્યા અને કહેવા લાગ્યા, એ મારા બંને દીકરાઓ, એક છેલ્લી વસિયત મારા તરફથી સાંભળી લ્યો. કીધું, શું વસિયત છે? અઝાદારો, જનાબે ઝૈનબ આ પણ એક માં છે. અઝાદારો, જે લોકો સાહેબે ઔલાદ છે, આ મસાહેબ એ લોકો માટે છે. અઝાદારો, આ એક ઓન છે, એક મુહમ્મદ છે, એક 8 વર્ષના છે, એક 9 વર્ષના છે. અઝાદારો, જનાબે ઝૈનબ આ બંને દીકરાને બેસાડીને કહે છે, દીકરાઓ યાદ રાખ
રાખજો, જ્યારે તમે જંગ કરશો તો જંગ કરતા કરતા એક એવો વખત આવશે કે તમે ત્યાં નહેરે અલકમા સુધી પહોંચી જશો. પણ એ મારા બંને દીકરાઓ, મારી વસિયતને યાદ રાખજો. અગર નહેરે ફુરાત સુધી પહોંચી ગયા, ખબરદાર પાણી નહીં ના પીજો. અરે ખેમામાં સકીના પ્યાસી છે, અરે ખેમામાં સકીના પ્યાસી છે. બસ અઝાદારો આ વસિયતને સાંભળી અરે ઓન અને મોહમ્મદ રવાના થયા છે. અઝાદારો જે લોકો માવતરો છે, જે લોકોના ઘરમાં નાના નાના બચ્ચાઓ છે, દિલ થામીને આ મસાઇલ સાંભળજો. ખુદા કોઈ માવતરોને બચ્ચાઓનો આવો મુસીબત ન દેખાડે કે જ્યારે આ બંને દીકરાઓ ગયા છે. અઝાદારો તમને ખબર છે, રિવાયત મક્તલ બયાન કરે છે, અરબાબે મિંબરથી સાંભળેલું છે. કયું તમને ખબર છે અઝાદારો, આ બંને ભાઈઓને એકબીજાથી એટલી મોહબ્બત હતી, એટલી મોહબ્બત હતી કે જ્યારે એ લોકો રવાના થયા તો એ લોકો આ હાથમાં હાથ રાખીને રવાના થયા છે. બસ અઝાદારો જ્યારે આ બંને મક્તલના અંદરમાં દાખલ થયા, અરે જંગ શરૂ થયું. જ્યારે જંગ શરૂ થયું, એ બચ્ચાઓ જે છે એવી રીતે જંગ કરી, એવી રીતે જંગ કરી કે તમામ દુશ્મનો ગભરાઈ ગયા, એકબીજાની સાથે કહેવા લાગ્યા, કહ્યું જ્યાં સુધી આ બે ભાઈઓ સાથે છે આપણે એ લોકોને નહીં પછાડી શકે. બસ એક કામ કરો, બંને ભાઈઓને જુદા કરવામાં આવે. અઝાદારો ત્યાંથી દુશ્મનો આવી એક ભાઈને બીજા ભાઈથી જુદા કરવામાં આવ્યો. અઝાદારો જ્યારે બંને ભાઈ જુદા થઈ ગયા, પહેલા ઓન ઉપર હમલો શરૂ થયો. જ્યારે ઓન ઉપર હમલો શરૂ થયો, ઓન જમીને કરબલા ઉપર પડ્યા. એક મરતબા ત્યાંથી ખાકે કરબલા આસમાન તરફ ઉડવા લાગ્યું. મોહમ્મદ એક મરતબા કહેવા લાગ્યા, એ ભાઈ ઓન તમે ક્યાં ચાલ્યા ગયા? બસ આ જ વાતના અંદરમાં મોહમ્મદ ઉપર હમલો થયો છે. અરે જ્યારે મોહમ્મદ ઉપર વાર કરવામાં આવ્યો, મોહમ્મદ જમીને કરબલા ઉપર પહોંચ્યા. અઝાદારો જ્યારે આ બંને દીકરાઓ ત્યાં જમીને કરબલા ઉપર પહોંચી ગયા, એક મરતબા એ લોકો હુસૈનને મદદ માટે બોલાવ્યા. એક મરતબા હુસૈન ત્યાં મક્તલ તરફ દોડવા લાગ્યા. જ્યારે મક્તલ પાસે પહોંચ્યા, જ્યારે પહેલા લાશ ઉપર પહોંચ્યા, જોયું કે ઓન દુનિયાથી ચાલ્યા ગયા છે. બસ જ્યારે મોહમ્મદ તરફ ગયા, જોયું કે મોહમ્મદ શ્વાસ લઈ રહ્યા છે. એક મરતબા મોહમ્મદને કહેવા લાગ્યા, કહ્યું મોહમ્મદ મારી થોડીક મદદ કરો, થોડીક મદદ કરો. તમને હું મક્તલ સુધી, તમને હું ખેમા સુધી તમારા મા પાસે લઈ જાઉં છું. બસ એક મરતબા આ ઝઈફ ઇમામ મોહમ્મદની લાશને ઉપાડી અને ખેમા સુધી પહોંચ્યા છે. અઝાદારો જ્યારે આ ખેમામાં લાશ પહોંચી છે, આ બધી બીવીઓ પહોંચી ગઈ. અરે જનાબે ઝૈનબ નથી દેખાતા, બધી બીવીઓ પહોંચી ગઈ. અરે ઝૈનબ નથી દેખાતા. બસ એક મરતબા જ્યારે જનાબે ઝૈનબના ખેમામાં દાખલ થયા, જોયું જનાબે ઝૈનબ ત્યાં સજદાના અંદરમાં છે અને કહી રહ્યા છે, રબ્બના તકબ્બલ મિન્ના હાઝલ કુરબાન. એ ખુદા મારા તરફથી આ કુરબાનીને તું કબૂલ કર. બસ અઝાદારો જનાબે ઝૈનબને કહેવામાં આવ્યું, એ ઝૈનબ તમારો એક દીકરો શ્વાસ લઈ રહ્યો છે, તમે જલ્દીથી એમની પાસે આવો. બસ અઝાદારો આ કયામતના છેલ્લા જુમલા સાંભળો. જ્યારે જનાબે ઝૈનબ ત્યાં મોહમ્મદના લાશ ઉપર પહોંચ્યા છે, અઝાદારો આ એક માં છે, અઝાદારો એક માં છે. જ્યારે મોહમ્મદની લાશ ઉપર પહોંચ્યા, જોયું કે મોહમ્મદના હોઠ હલી રહ્યા છે. બસ અઝાદારો જનાબે ઝૈનબ એક મરતબા એમના કાનોને મોહમ્મદના ત્યાં હોઠ પાસે લઈ ગયા. કીધું દીકરા શું કહો છો? મોહમ્મદ કહેવા લાગ્યા, માં ગવાને જો અમે ફુરાત સુધી પહોંચી ગયા, પણ હવે પાણી લાવી દો.
અમે ત્યાં ખેમાય, અમે ત્યાં ફુરાત સુધી પહોંચ્યા, પણ અમોએ પાણી ન પીધું માં. આઝાદારો બસ એક મરતબા જ્યારે શામના કેદખાનામાં જ્યારે આ તમામ બીવીઓ રિહાઈ થઈ ગઈ, જ્યારે તમામ બીવીઓને રિહાઈ મળી ગઈ, આઝાદારો ત્યાંથી એ લોકોએ માંગણી કરી કે અમારા શોહદાના તમામ લાશને ત્યાંથી અમને આપવામાં આવે. બસ આઝાદારો જ્યારે આ બધા સરને પાછા આપવામાં આવ્યા તો પહેલા અલી અકબરનું સર દાખલ થયું. અકબરનું જ્યારે સર દાખલ થયું એટલે એના ઊભા થઈ ગયા, કીધું આવો મારા લાલ અકબર મારી પાસે આવો. કાસિમની જ્યારે સર આવ્યું ફરવા ઊભા થઈ ગયા. અબ્બાસનું સર આવ્યું, જનાબે કુલથુમ ઊભા થઈ ગયા. અને આઝાદારો એક એવો વખત આવ્યો કે જ્યારે મૌલા હુસૈનનો સર દાખલ થયો. જ્યારે મૌલા હુસૈનનો સર દાખલ થયો, જનાબ ઝૈનબ ઊભા થઈ ગયા, કીધું મારા ભાઈનો સર મને આપો. બસ આઝાદારો બધી બીબીઓ પોતાના શોહદાના સરને લઈને રોઈ રહ્યા છે. બસ એવામાં જિંદાના એક ખૂણામાં બે નાના નાના સર પડ્યા હતા. એક મરતબા બીબીઓ